સુરત શહેરમાં નાસ્તા ફરતા ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે. વરાછા પોલીસ ટીમે 1 વર્ષથી પોલીસને થાપ આપીને ભાગતા ફરતા ચીટિંગના રીંડા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી બલરામ મીણા સાહેબ, ડીસીપી ઝોન 1 શ્રી આલોક કુમાર સાહેબ અને બી ડિવિઝનના એસીપી શ્રી પી.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતર્ગત વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ.આર. વાળા સાહેબની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ પી.બી. ગોલ સાહેબ અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વરાછા પોલીસના જાબાજ કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ ગોમાભાઈ અને વાસુરભાઈ કારુભાઈ એ શાનદાર ટીમવર્ક બતાવીને આરોપીને દબોચી લીધો છે. પકડાયેલા આરોપીનું નામ દિલીપ શંભુભાઈ છાયાણી છે, જેની ઉંમર 43 વર્ષ છે અને તે સરથાણાના શ્યામધામ ચોક પાસે આવેલી સાઈ કૃપા સોસાયટીનો રહેવાસી છે. આરોપી છેલ્લા 1 વર્ષથી ચીટિંગના 2 અલગ અલગ ગુનાઓમાં નાસ્તો ફરતો હતો. વરાછા પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતની જનતાની સુરક્ષા માટે પોલીસ 24 કલાક તૈનાત છે.